નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ માંગરોળ ડિસ્ટ્રિક્ટમાં, જે આપણું ગૌતમ થ્રેસરનું નવું મોડેલ જે લોન્ચ કરવામાં આવ્યું છે તે મોડેલ આપણે અહીંયા ડિલિવરી આપી છે રોહનભાઈને, અને આપણે જોવા માટે આવ્યા કે અહીંયા કેવું વાતાવરણ રહે છે, કેવો પાક નીકળે છે. તો સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં જાણવા મળશે. અને તમે આગળ વિડીયો જોયા છે ગૌતમ થ્રેસરના મગફળીના રિઝલ્ટના, પણ આ વર્ષે તમારા એમાં નવા અપડેટ આવ્યા છે. જેમ કે આમાં સુપડી પણ આપી છે, જેમ કે બધા કઠોળ આપણે જે કાઢવાના આવે છે તે કઠોળો ક્લિયર નીકળે, ક્યારેય કઈ કઠોળમાં કઈ ડાખડું હોય કે કઈ ન આવે, એટલા માટેથી આ નવા સુધારા કર્યા છે, નવું અપડેટ આવ્યું છે. તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે ખેતીને લગતા વિડીયો ખેડૂતોને જાણવાનું કઈક નવું નવું જોતું જ હોય છે. અને ખાસ કહેવાનું એ થાય છે કે આ થ્રેસર છે ગૌતમ થ્રેસર, એટલે કઈ રીતનું કે આ જે ટોકરી મોડલ તમે જોયો છે, ખેડૂતનો આગ્રહ બહુ છે કે ટોકરી મોડલ, અને આ સક્સેસફુલ ટોકરી મોડલ. સક્સેસફુલ કઈ રીતે કે ટોકરીમાં કોઈ પણ જાતનો ઇસ્યુ નહીં, કે આજે મગફળીમાં દાણા કરવાના પ્રશ્ન આવે છે ટોકરી મોડલમાં, બોર ઓછો ઉપાડવાના પ્રશ્ન આવે છે. તો ગૌતમમાં આ નવા અપડેટ મોડલમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. બહુ સારું રિઝલ્ટ છે, અને રિઝલ્ટ જાણવા માટે, જોવા માટે અને ખેડૂતોના રિવ્યુ લેવા માટે આજે આપણે આવી ગયા માંગરોળ. તો આપણે એવા જ રોહનભાઈને પૂછી એની થ્રેસર લીધું છે. રામ રામ ભાઈ. હવે આ તમે કેટલા દિવસથી લીધું એના? બસ અમે 2 દિવસ થયા એને લીધું. 2 દિવસથી. અને ક્યાંથી આપણે લીધું? આપણે ગૌતમ થ્રેસર ઉપલેટાર થી લીધું. આપણા કૃષિ મોલમાં જે આપણે આનું વેચાણ કરી રહ્યા છીએ. આપણા કૃષિ મોલમાં થ્રેસર ને લગતા મલ્ટીક્રોપ આ થ્રેસર જે મગફળીનું છે, અને દરેક આઈટમ તોતા પ્લાવ, હળ, રોટાવેટર, ઓરણી, આધુનિક ઓરણીઓ, બધી વસ્તુ આપણા કૃષિ મોલમાં છે. અને એ ગ્રેડ વસ્તુ તમને ખબર છે ખેડૂત મિત્રો કે હું જાતે ખેતી કરું છું, કે ખેડૂતોને વેચવા લાયક છે, સારું છે, સક્સેસફુલ છે, એ વસ્તુ આપણા કૃષિ મોલમાં અવેલેબલ રાખી છે. કૃષિ મોલ છે એટલે કે બધી વસ્તુ ભેગી કરવી એમ નહીં, જે સ્ટાન્ડર્ડ છે, સારી છે, એનું આપણે વેચાણ કરીએ છીએ. એવું જ આપણા થ્રેસર જે વર્ષોથી વખણાતું આવે છે, અને આપણે એના અનુભવ કર્યા છે કે આમાં કોઈ ખેડૂતોને ઇસ્યુ નથી, મેન્ટેન્સ નથી, અને આ એટલું હેવી બનાવવામાં આવ્યું છે. તો રોહનભાઈ, આપણે અત્યારે આ કેમાં આખી છીએ? અત્યારે આપણે આને મગમાં ચલાવી રહ્યા છે. બરાબર. ને જો કે બીજા અમુક થ્રેસરો કરતા અમારા આસપાસ જે ખેડૂત મિત્રો પાસે થ્રેસર છે એ કરતા પણ આ ગૌતમ થ્રેસરમાં અમને ખૂબ જ સારું પરિણામ જોવા મળ્યું. અત્યારે તમારા વાતાવરણમાં અમે જોવા આવ્યા તો અમારે જે દરિયાકાંઠા વિસ્તાર છે, માની લ્યો તો અહીંયા ઘાર વાળું અત્યારે જે આપણે અડદ કાઢી રહ્યા છીએ અત્યારે અહીંયા, તો અડદ એકદમ રબર જેવા છે, કારણ કે વરસાદી વાતાવરણ થઈ ગયું છે, ભેજ આવી ગયો છે વાતાવરણમાં, અને દરિયાકાંઠો છે, જેથી કરીને એમાં સુકાતું નથી. અને 7 થી 8 દિવસ જ હજી થયા છે, છતાં પણ થ્રેસર લોડ ફ્રી હાલે છે, અને માલ કેવો ક્લિયર હાલે છે, ક્લિયર, સંતોષ થાય છે, સંતોષકારક કામ છે. અહીંના ડિસ્ટ્રિક્ટના ખેડૂતોને તમારું શું કહેવાનું કે ભાઈ આ હાલ છે કમ્પ્લીટ? અહીંના ખેડૂતોને મારે, જો અમે ખેડૂત છે, ખેડૂત પ્રત્યે મારે કેવું જોઈએ કે અહીંયા જો જેમ કે અમારે ભેજ વાળો વાતાવરણ છે, દરિયાકાંઠો છે, તો અમારે ઘણું જ લીલું મતલબ કે બધું ઘણું જ સુકાવા દેવું પડે. જો ખેડૂતને સહેલાઈથી ખેતી કરવી હોય અને શું કે પોતાના પાક અને પોતાની ખેતીને સફળ બનાવવી હોય, તો એમને કૃષિ મોલમાંથી આ ગૌતમના થ્રેસર અપનાવવા જોઈએ, કારણ કે સરળ પડે છે. સરળ પડે છે, બરાબર, અને ઘરવાળા પાકમાં સક્સેસફુલ છે. બરાબર. અને રહી વાત સર્વિસની, તો સર્વિસમાં ખેડૂત મિત્રો હું તમારી સાથે છું, હાજર છું. હવે આ થ્રેસરની વાત કરીએ આપણે, અત્યારે તમે આ સિઝનમાં પણ હજી અવેલેબલ છે, મળી જવાની, જેને અત્યારે મગ અડદ ને કામ ચાલુ છે. તો અને આ થ્રેસરમાં નીકળે કેટલા પાક? તો કે ટોટલી કઠોળ, આજે માની લ્યો મગફળીની સિઝન થાય પૂરી, તો મગફળી કાઢ્યા પછી ચણા છે, સોયાબીન છે, તુવેર છે, અત્યારે મગ છે, અડદ છે, જેમ કે અત્યારે જનરલી પાકમાં હાલે છે. પછી આજે ટોકરી મોડલની બેસ્ટ એક ક્વોલિટી શું, ખાસિયત શું, કે ટોકરી મોડલમાં એક ધારો ઓર હોય છે, જેથી મગફળી પણ ક્લિયર નીકળે છે. અને મગફળીમાં આપણે આની જરૂર નથી પડતી, કારણ કે મગફળી ઓલરેડી ક્લિયર આવે છે. તો એમાં આપણે એર એલિવેટર છે કે જેથી ટેલર ભરાય છે. બરાબર, આપણે 2 ઓપ્શન આપ્યા છે ખેડૂતોને. આ પણ ચાઇનો લગાવવો હોય તો ચાઇનો લાગી જાય, એલિવેટર, એર એલિવેટર લાગી જાય, જેનાથી મગફળીમાં ડાયરેક્ટ ટ્રેલરમાં ભરી શકીએ આપણે માલ. તો એ વસ્તુ પણ માણસોની બચત થઈ ગઈ. અને રહી વાત ધૂળની, પછી એ એલિવેટર જે છે એરથી ચડાવે છે, એમાં કાકરો છે, મોટું ધૂળનું ઢેફું છે, એ રિટેન થઈ અને નીચે ફરી આવતું રહે છે, અને ચોખ્ખી મગફળી જાય છે, અને ડાખરું નામે ઠામે ના આવે. પ્લસ આપણે કાંધાની વાત કરી તો જે ટોકરી મોડલ થ્રેસરમાં પહેલો બેનિફિટ આપણે શું રહે કે એક ધારો ઓર રહે, જેનાથી તમારું મગફળી ક્લિયર નીકળે, પાલો વધારે અંદર પીલાય નહીં, અને પાલો પણ પાંદરી વાળો નીકળે, એમાં પાલામાં પણ ધૂળ ના જાય, કેમ કે એ ટોકરીમાં આગળ બતાવું. પણ આ વસ્તુ એક ફેર આપણે જોઈ લઈએ. હવે મિત્રો, અત્યારે આ નવા અપડેટ મોડલમાં સુધારો કેવો, તો કે જે આ સુપડીનો છે, તો કઈ રીતે આમાં સુધારો છે? હવે આ ફિટ કરવી કેટલી આસાન કે જે 2 બોલ અહીંયા 2 બોલ અહીંયા, પછી આને આપણે માર્ગમાં લઈ જવામાં પણ હાવ આસાની છે. તમે જુઓ,
કે અહીંયા આપણે આ પિન મારી દીધી એટલે આ લોક થઈ ગઈ, બરાબર છે. એટલે આપણે કે આ નડતરૂપ બનવાની નથી, બરાબર. પછી આ ખોલ લઈ ગઈ, આ લાગી ગઈ. હવે અહીંયા આપણે એક બોલ મારી દઈએ આ બાજુ ને એક બોલ આ, એટલે વાઇબ્રેશન થી કોઈ દી ક્યારે કોઈ પ્રશ્ન ના આવે. પછી અહીંયા સેટિંગ આપ્યું છે, બરાબર, કે આ સેટિંગ તમારે અહીંયા જેટલું કરવું હોય એટલું. આગળની સાઈડ હવા આપણે જે મલ્ટીક્રોપ થ્રેસરમાં વધુ ઘટ કરી હકી કે આજે જેવો પાક અહીંયા છે, જેવો કચરો ઉડાડવો પડે એમ છે, તો હવાને સેટિંગ કેમ કરવી તે આગળની સાઈડ છે તે આપણે જોઈ. આપણે જે વાત કરતા હતા સુપડીમાં હવા કાપવાની, તો આમાં હવે હવા કાપવાની સિસ્ટમ આપી દીધી છે. બતાવજો કે અહીંયા જે પતરા છે એ બોલથી એડજસ્ટ કરી શકીએ છીએ. બે બાજુ હવા કાપવું, જેટલી સેટિંગ કરવી, મગફળી હોય કે કોઈ પણ પાક આપણે કાઢતા હોય. હવે મિત્રો આપણે જે ઓરવાની ટોકરીની વાત કરી, તો અત્યારે આપણે જે ટોકરીમાં અહીંયા નીચે પણ છે ને ખાંચા આપ્યા છે માટી નીકળવા માટે. એટલે માટી મગફળીમાં મહત્વનું એ જ છે કે માટી જેટલી નીકળી જાય ને એટલી પાલામાં પણ ના જાય અને મગફળીમાં ના જાય, બરાબર. તો માટી અહીંયા શું છે કે છોડ અહીંયા ફફેડાય એટલે જેના ઢેફા છે ને છૂટા પડી અને ફરી અહીંયા રિટર્ન થઈ જાય, એ મોટો બેનિફિટ છે. અને આપણે જે ટોકરી મોડલમાં બધાને જે લઈ જવામાં તકલીફ થતું હતું, તો આમાં એ પણ કાંઈ પ્રશ્ન નથી. આપણે આ પિન ખોલી અને આપણે આરામથી ઉપર નીચે કરી શકીએ, કારણ કે આને આ ઉપર રાખી દઈ એટલે ક્યાંય નડતરૂપ બનવાની નથી. પ્લસ બીજી થ્રેસરમાં ખાસિયત હું કે એનું બેલેન્સિંગ એ રીતે બનાવ્યું કે એમાં ન ઘોડી મારવી પડે, ન પાયો મારવો પડે. જ્યાં પણ લગાડ્યું એટલે થ્રેસર ઊભું રાખી દીધું એટલે એની પોઝિશનમાં ચાલુ કરો તો કોઈ નડતરૂપ ન મળે. પ્લસ અહીંયા, બરાબર, અને તમે જોવો છો કે આમાં ઘોડી પણ મારવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. અહીંયા ઘોડી પણ ઊંચી છે, પોપલર પણ છોડવાની જરૂર નથી બને ત્યાં સુધી, કારણ કે તમારે બહુ હાંકવાનું નથી. લાંબી ટૂરમાં જાવ છો તો પોપલર છોડાવો તો વાત અલગ છે, બાકી એને ક્યાંય નડતરૂપ બનવાનું નથી, બરાબર છે. તો આ વસ્તુ આમાં સિસ્ટમ બહુ સારી છે બધી. અને આ બધું જે પહેલા પ્રશ્ન જે ટોકરીમાં કે ટોકરી ઓર નથી ઉપાડતી, તો આ ટોકરીમાં આખે આખી એક ભારી નાખી દઈ ડાખરાની કોઈ પણ, તો ઓર લઈ લે છે. આનો ઢાળ એવો છે કે તરત જ વસ્તુને ખેંચી લે છે, ખેંચવામાં કોઈ પ્રશ્ન ના આવે. અહીંયા જે રીબલું આવતી, તો એ રીબલુના બદલે ચેન આપ્યા છે કે સ્લીપ મારવાનો પ્રશ્ન નહીં, ગમે એટલું ઓરે તો સ્લીપ ના મારે. અને રહી હવે એક એવરેજ કેટલું કાઢે કલાકે, એ વસ્તુ જાણવાની હોય ખેડૂતોને. બીજા નંબરમાં ટ્રેક્ટરને કેવડો લોડ છે. આજે તમારે થ્રેસર છે ને, મહત્વપૂર્ણ પેલા એટલી વસ્તુ હોય કે આપણે થ્રેસર તો ખરીદ્યું, પણ એના સ્પેર પાર્ટ કેવા છે, એના લોઢા કેવા છે, એના બેરિંગ કેવા છે. આજે આમાં ચેન નાખી છે તો ચેન 500 રૂપિયાની હોય અને 25,000ની ચેન હોય, ચેન જ હોય, પણ એની ક્વોલિટી કેવી છે? કારણ કે આમાં જે વસ્તુ અત્યારે વાપરવામાં આવે, આજે આ નબળી હોય તો આ તરત તૂટી જવાની છે. અને આ સિઝનમાં તૂટે એટલે 1 દિવસ 2 દિવસ થ્રેસર બંધ રહે એટલે ખેડૂતોને કોના કરતા ઘણામણ વધી જાય. એના જેવી એક આ વસ્તુ છે. આજે નબળી વસ્તુ કોઈ પણ આપણે બજારમાં લઈ આવી અને 1 2 દિવસ કે 5 દિવસ ખાલી સિઝનમાં બંધ રહીએ ને, એટલે જે આપણે સસ્તું પડ્યું હતું ને એનાથી આ મોંઘું પડી જાય. એટલે હંમેશા કોઈ પણ વસ્તુ તમે ખરીદો, ક્યાંયથી ખરીદો, એવું નહીં કે હું થ્રેસરની એડવર્ટાઈઝ કરું છું કે હું આ વેચું છું એટલે આ બધા વખાણ કરું. લોખંડ, ઇલેક્ટ્રિક આઇટમ, આ બધી વસ્તુ જેટલી કિંમતી લેશો ને એનું તમને ડબલ વળતર મળશે. ધંધો કરવો જેને કાયદેસર છે ને એના માટે આ ખાસ એક ભલામણ છે. અને તમે ખાલી આ લટકણિયા જુઓ કે આ ગિરીશલેસ છે, આને 10 વર્ષ 15 વર્ષ લગન આ લટકણિયાને કાંઈ થવાનું નથી. બાકી તમે જોયું છે કે લટકણીયા તૂટીને છાયણા પડી જાય છે ચાલુમાં, કારણ કે બેરિંગ વયા જાય, ગિરીશલેસ છે કે કાંઈ પણ વસ્તુનું આમાં થવાનું નથી. કે આજે આપણે મગફળી ઓરતા હોય તો આપણે 10 વીઘાની મગફળી કાઢીને તો 5 ભારી કાંતું થાય છે. એનું કારણ શું? તો કે ટોકરી મોડલ છે, એક ધારો ઓર આલે, એક ધારી હવા લાગે, એક ધારું વવલાય, જેનાથી મગફળી ક્લિયર આવે. ક્લિયર તો આવે, સાથે કાંધું ના આવે. અને કાંધું આવે તો કાંધું તો દોડવા પાછળ આવે, ફોરો દોડવો પાછળ આવે, તો કાંધું ઓછું થાય છે. એનું કારણ શું આ થ્રેસરમાં? કે અહીંથી માની લ્યો કે કાંધું ઉડાડ્યું, કાંધું ઓછું આવે છે આ થ્રેસરમાં. એનું પેલું કારણ શું? કે આ બ્લોર છે ને બહુ હેવી છે, ફૂલ RPM થી ફરે છે. એટલે આજે જે આપણા ડાખરા વાળી મગફળી અહીંયા પડે છે, તો એમાં શું થાય કે આ બ્લોરની મદદથી એટલો પ્રેશર આપે ને તે ડાખલું દૂર હોઈ જાય, પાલો 14 ફૂટ છેટો જાય અને જે મગફળીના ડોડવા છે ને એ નીચે પડે. એટલે ડોડવા નીચે પડે એટલે આપણે જે અહીંયા 2 ભૂંગળ પાથરા છે એની ઉપર ચોખા ડોડવા પડે. એટલે એને ફરી આપણે ઓરવામાં આવે ને તો પણ જે ચોખ્ખી માંડવી નીકળી છે એના ભેગી કાંધાની મગફળી જાય ને એ પણ ક્લિયર જ જાય છે. ઘણા આપણે તમે જોયા હશે થ્રેસરમાં કે ભાઈ મગફળી પહેલા કાઢી લીધી, પછી એની ઉપર બુંગળ ઓઢાડી દે અને પછી કાંધું ઓરે, કારણ કે એમાં કે ડાખડા વધારે આવે. પણ આપણે કાંધું ઓરવામાં પણ ડાખડા નથી આવતા. એટલે ખાસ આ વસ્તુ આમાં બહુ મહત્વપૂર્ણ છે. કલાકુમાં બહુ સરળતા પડે છે, ઓછી કલાકુમાં ખેડૂતોને પોસાય છે. અને ગૌતમનું જે કામની વાત કરી તો કલર કામ,
પતરું એટલું હેવી છે કે આખી વસ્તુ એક એન્ટિક બનાવવામાં આવી છે કે ખેડૂતોને કોઈ મેન્ટેનન્સ લાગુ ન પડે, કોઈ મેકેનિકલની જરૂર ન પડે. એટલે હેવી જેટલી વસ્તુ છે એટલી શાંતિથી આપણે ધંધો કરશું તો જ આપણે આના બેનિફિટ મળતા રહેશે. તો આપણે થોડાક બધા ખેડૂતોને પૂછી કે જે અત્યારે અહીંયા ખેડૂતો હલાવે છે, હાકે છે, તો બધાના રિવ્યુ શું છે તે ખાસ આપણે બોલાવી. આપણે આવો ભાઈ બધા. તો ખેડૂત મિત્રો આપણે ખેડૂતોને પૂછી છે જે અહીંયા ઘારવાળા વાતાવરણમાં હલાવે છે, તો એને આગળ રિવ્યુ લઈ કે શું મજા આવી આ થ્રેસરમાં સિલેમનભાઈ? બહુ મજા આવી. એમ ને? થ્રેસર એક નંબર છે ભાઈ. બરાબર. રિઝલ્ટ એ બહુ સારું છે. બરાબર. તો અહીંયા જે તમારા એરિયાના ખેડૂતોને શું કહેવાનું થાય? અમારા એરિયાના ખેડૂતને એમ કહેવાનું થાય કે ભાઈ તમે થ્રેસર લ્યો તો આ ગૌતમનું લ્યો, એનું રિઝલ્ટ બહુ સારું છે. ઓરે સારો ઉપાડે છે, સામે કઠોળે સારું ચોખ્ખું નીકાળે છે, ચારો એક નંબર બનાવે છે. બરાબર. કોઈ પણ જાતનો ઇસ્યુ તમારા નજરમાં કોઈ પણ જાતનું ઇસ્યુ અમારી નજરમાં નથી. નથી? બરાબર છે. એટલે ખાસ આ વસ્તુ આપણે એક જાણવાની ખેડૂતોને શું હોય. અને ખેડૂતો તમે આ હું બોલું છું ને બોલાવો છો કે તમે તમારી રીતે વાત અમે કરો? અમારી રીતે બોલીએ છીએ હા. ભાઈ. રિઝલ્ટ છે તો અમે બોલીએ છીએ ને. તો આ ખેડૂતોને એવું થાય કે ભાઈ એ તો વિડીયોમાં બોલતા હોય છે ખેડૂતો, ભાઈ એવું નથી. ખાસ કરીને વિશ્વાસ કર્યા જેવું આ થ્રેસર છે. બરાબર. તમારા પૈસા જે નાખ્યા લેખે લાગે અને આમાં સંતોષથી ધંધો કરી શકો. એટલે આ વસ્તુ આપણે જાણવા માટે આવ્યા અને આપણે ખાસ મજા આવી છે. તો માંગરોળ ડિસ્ટ્રિક્ટમાં તમે અહીંયા ક્યાંય જોવું હોય થ્રેસર તો આપણે ઇબ્રાહીમભાઈ, કાસમભાઈ, હવે એના કોન્ટેક્ટ નંબર જરાક બોલી જજો તો. 98 241 13 451. થ્રેસર વિશે વધુ કાંઈ જાણવું હોય તો એને પણ કોન્ટેક્ટ કરજો. અને થ્રેસર લેવા માટે ખાસ કરીને હું તમને બધા ડિસ્પ્લે નંબર કરું છું. થ્રેસર લેવા માટે કૃષિ મોલમાં રોટાવેટર ઓરણીથી માંડીને ટોટલી સારા આઈટમ, તોતા પ્લાવ તો આપણો જરૂરથી કોન્ટેક્ટ કરજો. જેમ થ્રેસર છે એક નંબર, એમ બધી વસ્તુ આપણી પાસે એક નંબર છે. એક વખત જાણવી ત્યારબાદ આગળ વધવું. તો ખાસ ખેડૂત મિત્રો વિડીયો લાંબો ન થાય, વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.